नमो धर्माधिगोत्रे ते बालकृष्णाय ते नमः। शिवराग्नि स्वामिने ते नारायणाय नमो नमः। रमा पद्मावती साय नारायणाय ते नमः। नमो ब्रह्मप्रियेशाय श्रीकृष्णाय ते नमः। सर्वदेशिकेशाय आचार्येश्वराय ते नमः। स्तवंसायं प्रतिष्ठापितं स्वयंफलाप्तये सर्वदस्त्वं पाहि कृष्णनारायण नमो नमः। सर्वदस्त्वं पाहि कृष्णनारायण नमो नमः। श्रुतिમાં અનંત સ્વરૂપો જેને ધારણ કર્યા છે અનંત યુગલ રૂપો જેને ધારણ કર્યા છે એવા પરમાત્મા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનના ચરણમાં નમો નમો। ગોપાળ દેવના પુત્ર અંબરા લક્ષ્મી માતાજીના પુત્ર એવા બાલકૃષ્ણ ભગવાનને નમો નમો। અનાથાધિ નાથાય શ્રી કાંત કૃપાલુ। અનાથ એટલે એના કોઈ નાથ નથી, એના પણ ભગવાન તમે નાથ। આપણે કહીએ કોઈના જેનું કોઈ નથી એને ભગવાન છે, આ સંસ્કૃતમાં આવ્યું, જેનું કોઈ નથી એનો ભગવાન છે। એવા કૃપાળુ ભગવાન બધા ધર્મને ધારણ કરનારા છે એવા બાલકૃષ્ણ નારાયણ તમારો જય થાવ। શિવરાજની સ્વામી, લક્ષ્મીજીના સ્વામી, રમાના સ્વામી, પદ્માના સ્વામી, નારાયણ બ્રહ્મપ્રિય સાય એટલે ભગવાનની પત્નીઓ તથા ગોપીઓ, રાધાજી, લક્ષ્મીજી એવા બ્રહ્મપ્રિય સાય પ્રભુને નમો નમઃ। સર્વદેશી કે સાય જેટલા જેટલા આપણા ભારતમાં ધર્મના સિદ્ધાંતો છે, ભગવાનના આદેશ છે, એવા જે અનેક આચાર્યો છે આપણા ભારત દેશમાં આચાર્યો, એના ઈશ્વર એવા અનાદિ કૃષ્ણ નારાયણને નમો નમઃ। એવા જે ભગવાન શું કહે છે, આ જગતમાં મનુષ્ય જન્મ પામી અને જેને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ છે, પ્રગટ ભગવાનની ભક્તિ કરી છે, એને ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન કહે છે જે તમે ધારણા કરશો ને એ ફળ આપીશ। સર્વદત્તમ પાહિ કૃષ્ણ નારાયણ નમો નમઃ। આ કથા સાંભળનારને, ભગવાનનું ભજન કરનારાને ભગવાન કે આ લોકમાં કે પરલોકમાં બધી ઈચ્છાઓને પૂરી કરે। એવો અત્યારે આ કળિયુગમાં ભગવાનનો ઉપદેશ છે આપણને માટે કે ભક્તિ કરજો તો ભગવાન જ્યારે પોતે આપણી રક્ષા કરશે, મદદ કરશે અને પોતે ઓળખાણ આપીને કૃપા કરતા આવે છે। અત્યારે રાપરમાં વાગડમાં 7 કિલોનો પથ્થર પાણીમાં તેલો અનાદિ કૃષ્ણ લખી અને પથ્થર પાણીમાં મૂક્યો હતો। આપણા પટેલ હતા
તો વિચાર આવ્યો કે રામ નામના પથ્થર તૈયાર હતા તો ખરેખર ભગવાન આપણા પટેલ કુળમાં કુકાઓમાં અવતાર થયેલો હોય તો પથ્થરને ન તારે, એવો વિચારે ને બોલો. પથ્થર મૂક્યો પાણીમાં, પથ્થર મૂક્યો ટબમાં, પાણીમાં મોટું આપણું હોય ને ટીપડું, એમાં ભગત કેટલા દિવસો સુધી થયેલો. 40 ગામ પટેલના બધા જોવા આવ્યા વાગડીમાંથી, બધા ગામે ગામથી રમેશજીને ગયા ને ઝૂંટવું જોવા, તેને નાના નાના ટબલા કેટલા કર્યા. આ બધું શું નાખ્યું બીજું અંદર? તો કે જી પગે લાગવા આવે ને હવે પાણકો લઈ આવે અંદર નાખે કે પાણી છે બીજું કઈ છે. વૈજ્ઞાનિક યુગ છે ભાઈ, અઘરું છે, મનાવવું અઘરું છે. પણ ભગવાનજી જયારે વરસાદ પડતો હોય ને એ તો બાવરિયા ઉપર પડે ને, વાગડમાં એમાં પડે છે. નો ખેતર વાયુ એમાં વરસાદ પડે, એને કઈ ભેદભાવ થયું કે એને નાથા પગલે કઈ વાયુ નથી, મને જાવું. ગમે ઝાડ નીચે જાય, ઝાડ ના પડે એ મારે આગળ જાય, હરિજન શોધો આગળ નદી પાણી પીવા જાય, પશુ પક્ષી કેટલાય જાય, નદી પછી નાનો પડે. શું કે શાસ્ત્રમાં લખ્યું ભગવાનની એવી સમદ્રષ્ટિ છે, યુગો યુગમાં જયારે ભગવાન આવ્યા તેની સમદ્રષ્ટિ શું કે જે ભગવાનને ઓળખે અને ભજન કરવા માંડે, ભેગા પડી જાય તો ભવસાગર તરી જાય. આ સિદ્ધાંત કાયમ માટે છે. આગો ભાગે તો રહી જાય, કેટલા રહી ગયા? ઓલા હો ભાઈઓ તો એમાં એક ભગત થયો. ઓલા 5 પાંડવો હતા, એને ભગવાન કૃષ્ણનો યોગ હતો, એટલો યોગ આને હતો બધા કૌરવો નહીં. ભગવાન ચમત્કાર એને દેખાડતા હતા. શું કીધું? બોલા હો શું બોલે ખબર છે? કૃષ્ણ ભગવાન કે તમારા જાદુ નહીં ચલેગા. ભગવાન નું કીધા તો ભગવાનને એટલે 5 પાંડવો પૂજ્યા તો આજે આપણે બધા અર્જુન ભાઈ ને કેવા નામ પડી નામ પડી ને બોલું કોઈ રાખ્યું? ધૃતરાષ્ટ્ર રાખો, દુર્યોધન રાખો, કોઈ રાખ્યું? કેટલા છોકરા થયા પછી? કરોડો થયા આપણે પ્રજા, કોઈ રાખ્યું દુર્યોધન? હું હારી ગયા હતા ભગવાનને ઓળખવામાં, ભજવામાં, પૂજવામાં અવડા હાલ્યા. એમ ભગવાન આપણને એમ કહે છે હારવું નહીં, જીતવાનું રાખે. મનુષ્ય જન્મ મળ્યો છે, ભગવાન જગતમાં આવ્યા છે, આપણા પટેલ કુળમાં અવતાર થયેલો છે. આ છેલ્લો અવતાર મહારાજે કુકાઓમાં થયેલો, દિવ્ય ચિહ્નો ધારણ કરીને અવતાર ધારણ કર્યો. હજારો ભક્તોએ જોયા, કુકાવાળા હજારો ભક્તોએ દર્શન કર્યા. હથેળીમાં 7 ચિહ્ન, ધનુષ્માન, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ, હથેળીમાં ચિહ્નો. ધનુષ્ય બાણ સહિત ભગવાન આવ્યા હતા. એવા પગમાં ચિહ્નો 37 ચિહ્નો, 2 પગમાં 37 ચિહ્નો. વિચાર કરો, યજ્ઞ કુંડ, ધનુષ્ય બાણ, સૂર્ય, ચંદ્ર, ગાયનું પગલું, કમળનું ફૂલ, તુલસી પત્ર, નાગરવેલનું પાન, વજ્ર, ચક્ર, છત્ર, હાથમાં છડી, કેટલા ચિહ્નો પગમાં ધારણ કર્યા. ભગવાન કે કોણ ઓળખે? ભગવાન લખે અનેક જન્મ સંસિત યતિમ યાતિમ પરાગતિ. અનેક જન્મથી ભક્તિ કરતા કરતા જે પાવન થયો હોય એના ઉપર અમારી કૃપા થાય. મેલા આત્મા પર જ થતા. કેટલા જન્મથી મા બાપની સેવા, દેવ સેવા, ગુરુ સેવા, મંદિરની સેવા, ગાયોની સેવા, પરોપકાર ધર્મો, આવા ધર્મો પાળતા આવતા હોય ને એના ઉપર ભગવાન કૃપા કરે. એક વાર નો ફળ મેળવે તો બીજી વાર. બોલે ભગતને આશીર્વાદ આપ્યા ભગવાને જુનાગઢમાં અથવા માંગરોળ બાજુનો ભગત હતા, વિસાવદર બાજુનો. આશીર્વાદ આપ્યા. શું આશીર્વાદ ખબર? કે કુકાવાથી 2 પટેલીયા તમારી ઘરે અવતાર લીધી જાઓ. આપણે વિચાર આપણે કુકાઓમાં મહારાજના ધામમાં રહીશું તો અવતાર લેવો પડતો હોય છે. આ ભગવાન તો પાસે ન્યાય જેવો એમ લાગુ ન લાગે. ન્યાયના આચાર્ય ભગવાન કેમ એમ કીધું છે? આપણે વિચાર થાય ને કે એમ કેમ બોલ્યા છે મારે?
કુકાવાથી 2 પટેલિયા તમારી ઘરે આવતા હશે. એકનું નામ મોહન રાખજો, એકનું નામ ઘનશ્યામ રાખજો. આજે એ બધા આપણા સુરતમાં જ આપણે ભોગા કરવા એક કાલ જોઈશું. પરમદી ભગવાનના દીધેલા દીકરા પણ સેવા શબ્દ કેવો પેલા વિચારોના શબ્દ એ છે કે કુકાવાથી 2 પટેલિયા તમારી ઘરે આવતા હશે. જાઓ, એને નામ આપ્યા મોહનભાઈ, ઘનશ્યામભાઈ. આપણે વિચાર થાય કે કુકાવાળા ભક્તો એમ છે મહારાજ અમારા ગામમાં પ્રગટ થયા, દેવાણીપુરમાં પ્રગટ થયા, તોય પાછું આવવું પડે. ખબર છે ને, વાંદરાને વૈકુંઠ લઈ ગયા તો પાછું આવવું પડ્યું. આવી જ કથા ભગવાન રામ લાગી છે ને જેને પાણા નહીં કરતા સેતુબંધ રામેશ્વર બાંધ્યું ને તો ભગવાને કીધું હનુમાનજી કે તમારા જેટલા મિત્ર છે ને સખા મિત્ર મંડળ તમારું બધાને વૈકુંઠ દેવું. લઈ ગયા વૈકુંઠમાં. હો આ તો કથામાં લખાઈ ગઈ. હો ખોટું લગાડતા કોઈ લઈ તો ગયા. પછી હનુમાનજી મહારાજને બોલાવીને ભગવાન રામે પૂછ્યું કે ભાઈ આ તમારા સેવકો છે ને વાળું શું? મારે એને ફળફૂલ બહુ વાળવા ફળફૂલ તો કેળાના સફરજનના ઢગલા કરાવ્યા. ભલે મજા કરો, વૈકુંઠમાં મજા કરતા કરે. સત્સંગ નહોતો મળ્યો, જ્ઞાન નહોતું મળ્યું, વૈકુંઠ તો મળી ગયું. કૃપા કરી તો વૈકુંઠમાં પહોંચાડી દીધા ભગવાન. કોણ? અહીંયા સફરજનના કેળાના મીંડા ઘા કરવા ચારી કરો, ત્યારે કોઈ ઘા કરવા મીંડા ડરે કેમ રમે છોકરાઓ સફરજનના ઘા કરે. 2-3 ઘા ભગવાન પાસે ગયા હોત, કેળા ઉડી ભગવાન પાસે ગયા હો. સફરજન દૂર ભગવાન હનુમાનજીને પૂછ્યું કે આ શું તમારા સેવકો શું કરે? મારા ભગવાન કે વાનર લીલા કરે. કેમ લીલા હોય બધી ભગવાનની? કે વાનર લીલા કરે. આમ કેમ? તો કે અમારા જે સ્વભાવ થોડા મીઠા છે. વાંદરા તમે વૈકુંઠમાં તમે મોકલા લેવા પડે. સ્વભાવ થોડા મીઠા છે. ઠેકાઠેક કરવાના. હો ઠેકાઠેક કરવાના, ઠેકાઠેક કરવાના. કાંઈ કોણ ભગવાન શું કહે છે? આ અહીં નહીં પોહાય, પાછા મોકલો. એ ગોવાળિયા થઈને આવ્યા. કૃષ્ણ ભગવાનના વખતમાં ગોવાળિયા થઈને કારવા તો છે જ. ભગવાનનું કામ કર્યું તૈયાર તો ખરા જ. પણ શું કીધું? સત્સંગ, જ્ઞાન, મહિમા નો સમજણ હોય તો અહીંયા આપણે કુદાકુદ કરી. એટલે ભગવાન જ્ઞાન છે, સત્સંગ છે, બહુ મોટી વાત છે. આપણા બધા શાસ્ત્રો બતાવે છે ભગવાન મળે તો શું કરવું? તો ભગવાન હનુમાનજી રાજી કર્યા, પાંડવોએ રાજી કર્યા, ગોપીઓએ રાજી કર્યા, એમ ઘનશ્યામ મહારાજ આવ્યા તો પરમહંસોએ રાજી કર્યા. એને શું શું ભગવાન માટે કર્યું, પણ આપણે શું શું કર્યું? ભગવાન કે જ્યારે નરસિંહ મહેતા ન થાવ કાંઈ નહીં, પણ એ માર્ગે હાલજો તો ખરા. હાલશો તો ભગવાન આમાં આવશે. મોટા મોટા સંતો થઈ ગયા, એમાંથી આપણે એમાંથી સાર લેવાનો કે જલારામ બાપાએ શું કર્યું, નરસિંહ મહેતાએ શું કર્યું, દાદા ખાતરે શું કર્યું, કેવા ભગવાનના કાર્યો કર્યા. આ 500 પરમહંસોએ ભગવાન માટે શું શું કર્યું. ભગવાન એમાંથી સાર ગ્રહણ કરી અને એ જે ભગવાન તમને મળ્યા છે એને આપણે રાજી કરવાના. એ જ કુકાવામાં પટેલ કુળમાં અવતાર થયો. ક્ષત્રિય કુળમાં ભગવાન રામ આવ્યા, યાદવ કુળમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા, અને બ્રાહ્મણ કુળમાં આવ્યા સ્વામિનારાયણ ભગવાન. બ્રાહ્મણ હતા અને બાકી રહ્યું એક આપણું પટેલ કુળ. અનાદિ કૃષ્ણ ભગવાને કૃપા કરી. આપણે વાત કરીએ એની દ્રષ્ટિ તો બધાય પડશે કૃપા દ્રષ્ટિ. એને કે વાલા જવલા નું બાકી હતું પટેલ કુળ, તો મહારાજે કુકામાં અવતાર થયો. કંગ ચક્ર ત્રિશુલ ગજા બધા ચિહ્નો ધારણ કરીને કુકામાં અવતાર થયો. આ ભગત ભજન બોલ્યા ને એમાં ઘણું માનું ઘણી વાતો છે. પણ આ યુગમાં કળિયુગની અંદર ભગવાન પણ છલકતું મૂક્યું. 18 વર્ષ કાશીમાં રહ્યા. એ મારે તો પટેલ હતા.
350 વિદ્વાનો ભારતના જગતગુરુ શંકરાચાર્યથી માંડી મોટા મોટા આચાર્ય ભેગા થયા કાશીમાં. આપણે મહારાજનું આશ્રમ 30 ફૂટ ઊંચું, ત્રીજે માળે હોતે એવડું ઊંચું આશ્રમ, એવડી મોટી વિરાટ સભા વિદ્વાનોની, આખા ભારતના આચાર્યો, દરેક ધર્મના આચાર્યો, કાશીના વિદ્વાન બ્રાહ્મણો બધા નીચે બેઠા. હું બતાવ્યું કે જે ગુરુમાં ભગવાન અવતાર લે ને એનું આસન બધાથી ઊંચું હોય. પટેલ બનીને આવ્યો ભગવાન. વિચાર કરો, એટલે આખા ભારતના વિદ્વાનો ભેગા થયા, આચાર્યો ભેગા થયા, મહારાજનું સ્થાન બધા જ. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યને કેવું પડ્યું આપણા મહારાજને, કૃષ્ણ વલ્લભાચાર્યજીને, કે મહારાજ તમે ઉપર પીડાય. લોકરીતમાં મહારાજ કહે ને કે આચાર્ય છે આનંદ પ્રસાદજી મહારાજ, તમે ઉપર બિરાજો આચાર્ય તમે. અત્યારે મારું કામ નથી, અહીંયા તમે બિરાજો. કેમ? થોડા વિદ્વાનોને જવાબ દેવો પડે ને. પ્રશ્નોત્તરની મોટી સભા હતી, પાંડુરંગ શાસ્ત્રીમાં હાજર હતા સભામાં. એને એવા લેખ લખ્યા છે. એ સભામાં કૃષ્ણ વલ્લભાચાર્યજીએ સાક્ષાત પણ દેખાયું. શું દેખાયું? એક વિદ્વાનના પ્રશ્નના જવાબમાં 5ના જવાબ આપી દીધા એ સભાની અંદર. વળી બીજા ભાઈ પ્રશ્ન પૂછે, એના 5ના જવાબ આપી. એક અંતર્યામી શક્તિ વાપરી પ્રશ્ન પૂછ્યા પેલા જવાબ મીડા આપતા. આખી સભામાં ખળભળાટ મચી ગયો. વિદ્વાનોને ખળભળાટ મચી ગયો કે આ કોણ છે કે પ્રશ્ન આપણે જે પૂછવાનો બાકી છે પૂછ્યો નથી, એનો જવાબ તેને પૂછ્યા પેલા આપી દીધા. બધા 350 ભારતના વિદ્વાનોના પ્રશ્નનો જવાબ મહારાજ આપ્યા. 350 વિદ્વાનો, આચાર્યો બધા. અને આપણે અનાદિ કૃષ્ણ મહારાજ, કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજે એ કાશીની સભામાં જે પ્રશ્ન પૂછ્યો ને કે વિદ્વાનો, મારે તમને એક પ્રશ્ન કરવો, મેં તમારું સમાધાન કર્યું, તમારે મારું સમાધાન કરવાનું. મારે જે પ્રશ્ન પૂછ્યો ને એ કાશીની વિદ્વાનોની સભામાં કોઈ જવાબ ન આપી શક્યા. કોઈ જવાબ ન આપી શક્યા. ઉભા થઈને બધા પ્રણામ કર્યા, તમે મહાન. ત્યાં બીજું ન હાલે, હું આમ નહીં માનું, હું આમ કેમ થઈ ગયા. જવાબ આપો, જવાબ આપો. અરે આ સભામાં જ મેં ચેલેન્જ આપી છે. ભગત અહીં બેઠા ને મકાનનું નામ ખાલી આપ્યું છે અનાદિ કૃષ્ણ ભગવાને. શું નામ આપ્યું છે? રાજધરી. અત્યારે ચિલ્લા અક્ષરમાં કોઈનું પૂછ્યું, અહીંયા પ્લાસ્ટરમાં નીકળ્યું ગોખરવાળા, નાના ગોખરવાળા. શું બોલ્યા મહારાજ? 7 દિવસની કથા વાંચી, બધાને પગના ચિહ્નો દેખાય, હાથના ચિહ્નો દેખાય. ભગવાન પણ એની ઓળખાણ આપી પોતે ગોખરવાડા ગામમાં. ત્યારે મહારાજ શું કહે છે બધા ભક્તોને કે અમે આ પૃથ્વી પર આવીને જે કાર્ય કર્યું, જે કાર્ય અમે કર્યા એ તમે ગામડાના માણસો કાંઈ ન સમજે. પણ લાવો તમારા મકાનનું નામ લખી દો. આજે હું વાત કરું છું ને 50 વર્ષ થઈ ગયા, 50 વર્ષથી હું બધાને પૂછું છું કે ભાઈ આનો જવાબ આપો. ખાલી આટલા જ અક્ષર બોલું, બ્રાજો ધરી. મારે કે જુનાગઢમાં 500,000 સાધુ છે. તમારી આવશે, કથાઓ કરશે, પારાયણ કરશે, હોમ હવન કરશે. આનો વર્ષ કોઈ નેકે છે. બાપા આજ દિવસે નથી હો, લખવું લખી લીધો. આજ દિવસે નથી, હજી નથી. સમજવાની વાત એ છે, કોઈ કરી શકા નથી. એને આટલા મોટા શાસ્ત્રો 1,26,000 શ્લોક આવડો નથી. શોભાયાત્રામાં કેટલા જણ ભાગ દેવો પડે, કઈ ભાઈ શોભાયાત્રા કરી નહીં. આવડો ગ્રંથ 1,26,000 શ્લોકનો અત્યારે આપણા ભારત દેશમાં મોટા મોટો ગ્રંથ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા પુસ્તક લખે. એવા 57 ગ્રંથો લખ્યા, 50 ને 7. વિચાર કરો, આખું જીવન વ્યાસજીની જેમ શાસ્ત્ર લખવાનું ચાલે. સંસ્કૃત ભાષામાં 57 ગ્રંથો લખ્યા. કાશીના બ્રાહ્મણ આમ જોઈ રહ્યા કે પટેલનો દીકરો છે ને આવડા મોટા ગ્રંથો. મારે તો પટેલ હતા, બ્રાહ્મણોની ઘરે વેદ હોય, પુરાણ હોય, બ્રાહ્મણનું કામ હોય, બધું બરાબર. પટેલની ઘરે અવતાર લઈ ભગવાને આ 57 ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખ્યા. શું કહ્યું? ભગવાને દેખાયું. સૂર્ય જેમ ઉદય થાય ને અંધારું જાય કેમ દેખાયું? બધા વિચારો પડી ગયા કે આ પૃથ્વી ઉપર
કેટલાય વ્યાસ થયા, 32 વ્યાસ અવતાર થયા ભગવાન. એકવાર પ્રલયકાળ થઈ જાય છે પછી ભગવાન નવી સૃષ્ટિ રચાવે કે નવા વ્યાસ આવે કે હવે શું ધર્મ પાડવાનો. સતયુગ હોય, દ્વાપર યુગ હોય, ત્રેતા યુગ હોય, જુગો યુગના ધર્મ અલગ છે, આપણા કળયુગના ધર્મ અલગ છે. એમ કહેવાય છે એક યુગ એવો હતો ને આ વાવતા ને કાલ લણતા એવું હતું. બોલો, આ વાવેતર કરતા વાવતા ને કાલે ઢૂંઢા થઈ ગયા. અત્યારે આપણે વાતો આપણે તેમ થાય કે આવું હોય, અરે ભાઈ વૈજ્ઞાનિક જમાનું છે અત્યારે કાંઈ નું કાંઈ ખેલ થાય. જુઓ કેવું સંશોધન કરે બધે. કોણ? ભગવાન. ભગવાન પણ આમ ફલકતું મૂક કોઈ અર્થ આજની તારીખમાં હું બોલું છું ને, હજી કોઈ અર્થ નથી કરી. મોટા મોટા વિદ્વાનોને બ્રાહ્મણ 10 વર્ષ કાશીમાં ભણીને આવ્યા હતા. સ્વામી ભગવાનના સાધુ હતા, મુંબઈમાં મળ્યા. ઓલા ગુરુઓને કહેવા માંડ્યા કે તમારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય જેટલું ભણ્યા ને કાશીમાં, અમારા સ્વામી જો ડિગ્રી લઈને આવ્યા. 10 વર્ષ કાશીમાં ભણીને આવ્યા. મુંબઈમાં મલાડમાં સ્વામિનારાયણ મંદિરે. અને મારી ડાયરીમાં નામ હતું ને, આ ગોકળવાળાએ નામ આપ્યું. સ્વામી કીધું સ્વામી હાલે શબ્દ અર્થ સમજાતા તો હરિભગત છો ને, અવારે આવજો. અમારે ગયા ને શું ખબર છે એને રાતની કેટલી મહેનત કરી હતી એ જાણે. આખી રાત જાય જાઓ અમારે બોલી કે તમારા શબ્દ ક્યાંથી લેવા? એ કે અમારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્યનો આપેલો શબ્દ છે અને સામાન્ય એક મકાનનું નામ છે. પિતૃકૃપા માતૃકૃપા આપણે વાત કરીએ. બાપાએ પૈસા આપ્યા હોય તો પિતૃકૃપા, માએ રૂપિયા આપ્યા તો માતૃકૃપા. હાવ નાનું નોર્મલ કહેવાય. મકાનનું નામ આપણે પાડી કરીએ કે નારાયણ કૃપા, દેવી કૃપા, માતાજીની કૃપા કેટલું લખતા હોય એ નોર્મલ કહેવાય. બીજા મોટો શાસ્ત્ર નો કહેવાય, ઇતિહાસી નો કહેવાય. હવે રાજ ધરી હું બોલું છું એમ જ રાજ ડબલ ધરી હિ. ભગત અર્થ સ્વામી કહે આ શબ્દ ક્યાંથી લેવા? પછી વાત કરીને કે અમારા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય કે આ એનો કેશવ શબ્દ છે, આ એનો કેશવ શબ્દ છે, એના સિવાય અનર્થ કોઈ નહીં કહે. સમજવાની વાત એ એક જ શબ્દ ભગવાન દેખાડે છે આપણને. આટલા મોટા 57 શાસ્ત્રો જેને લેખાયમાં હું લખ્યું છે. એટલે મહારાજ બોલ્યા કે અમે આ પૃથ્વી પર આવીને જે કાર્ય કર્યું છે એ તમે ગામડાના માણસો કાંઈ ન સમજી શકો. લાવો તમારે મકાનનું નામ લખી દો. અઘરી વાત છે, બહુ અઘરી વાત છે. અને આજે ચેલેન્જ જ છે. 50 વર્ષ ભલે ગયા ભરત ભગત આ ભગતના ગામમાં બતાવો અને હજી અરજ નથી થઈ. અહીં સ્ટીલના અક્ષરમાં બનાવ્યા નામ બિલ્ડિંગ ઉપર, બંગલા ઉપર, દેશમાં પ્લાસ્ટરમાં લખ્યું રાજ ધરી. કહેવાનું કે એક જ શબ્દ એટલે ભગત બોલ્યા ભજનમાં કે લક્ષ્મી સંહિતા 5મો વેદ. લક્ષ્મીનારાયણ સંહિતા જે મોટો ગ્રંથ લખ્યો ને 1,26,000 નો, અત્યારે હાલના અત્યારના વખતમાં ભારતની અંદર મોટો ગ્રંથ. એ લખનારા કોણ? આપણા દેવાળી કુંભમાં જેને અવતાર થયો એ મહારાજ આપણા કૃષ્ણ વલ્લભાચાર્ય. ત્યારે બધા વિદ્વાનો કહેવા માંડ્યા કે કૃષ્ણ વલ્લભાચાર્ય એ કૃષ્ણ જ છે. કોઈ કહેવા માંડ્યા કે શંકર પોતે જ છે. કોઈ કહેવા માંડ્યા કે સરસ્વતી માતાનો અવતાર છે. એના સિવાય આવડી બધી શક્તિ કોઈને મનો. આવડા શાસ્ત્ર કોઈ વ્યાસ અવતારમાં કોઈ નથી લીધા. 32 વ્યાસ આ જગતમાં થયા. હું બતાવે ભગવાન પણ બતાવે. એક વાતમાં ભગવાન પણ છલકતું ભર્યું છે. આંધળો હોય ઓળખી જાય કે આ ભગવાન જ છે. આવી લીલા, આવા પરચે, આવા ચમત્કાર. આ જામનગરની બધે વાત કરીને આપણે ખૂબ દિવ્યતા ભગવાને વાપરી છે. કચ્છના હતા ઝવેરબેન કરી નામ હતા. એને એવી ટેક હતી, પતિવ્રતાની ભક્તિ એવી હતી કે બીજા પરપુરુષનો અને પર્શ પોતાના પતિ સિવાય એ કોઈના હાથનો અડવા દે. અને ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ જામનગરમાં બિરાજતા હતા. 18 વર્ષ જામનગરમાં બિરાજમાન થયા. 4 વેદની કથા, 18 પુરાણની કથા જામનગરમાં કરી. એને પ્રતિજ્ઞા લીધી. હવે જામરવા થયું, આંખમાં જામરનો રોગ થયો.
બતાવવા ગયા દવાખાને તો ઓપરેશન કરવું પડે. હવે ઓપરેશન કરે એટલે પર પુરુષ ડોક્ટર બીજા ત્રીજા હોય, શું ખબર કોણ પુરુષ કરશે, બાયુ કરશે, કોણ કરશે ઓપરેશન. મૂંઝાઈ ગયા. આપણા ગુરુ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજને ચીઠી લખીને મોકલાવી કે મારી તમે લાજ રાખજો, મારી આવી ટેક છે પર પુરુષનો મને સ્પર્શ ન થતા, મારે હવે આ દુઃખ આવ્યું છે તો દવાખાને જવું પડે તો શું થાય, કેમ થાય, તમે મારી ટેક રાખજો. ભગત અનાદિ નારાયણ ભગવાને એની પ્રાર્થના તો સાંભળી, પણ ભગવાન અનાદિ નારાયણ કૃષ્ણ નારાયણ લક્ષ્મીજીનું રૂપ ધારણ કરી અને ઝવેરભાઈ આંખમાં ટીપા નાખ્યા. ભગવાન લક્ષ્મીજી બની ગયા. આંખમાં ટીપા નાખ્યા, માથે હાથ મૂક્યો, ભેગા પ્રદક્ષિણા કર્યા. આજે કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી કૃષ્ણ નારાયણ સત્ય છે. હરે સત્ય હકીકત બની ગઈ. નજરે જોનારા ઝવેરભાઈ
અને ભગવાન લક્ષ્મીજીનું રૂપ ધરીને આવ્યા. હવે રે પદક્ષિણા ફરનારા બેન અહીં સુરતમાં રાંદેરમાં રહે માજી નજરે જોયું બધું. અવાજ જોઈએ તો અનાદિ કૃષ્ણ ભગવાનનો, રૂપ આવે જોઈએ તો લક્ષ્મીજીનું. માથે હાથ મૂકીને આંખમાં ટીપા નાખ્યા. દુઃખ તો કેવું કાઢતું હતું. અરે જમેરબાઈની આંખું જોવા માટે ભુજથી સંતો આવવા મીના. જુનાગઢથી, વડતાલથી, અમદાવાદથી મોટા મોટા સંતો મહંતો એને આંખું જોવા આવવા. કેની આંખું થઈ ગઈ? 5 વર્ષનું બાળક હોય એની આંખું કેવડી ચોખ્ખી હોય એવી ચોખ્ખી આવી. જવેરબાઈની આંખું જોવા માટે સંતો આવતા. કેને પ્રતાપભાઈ કરો? અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન સાક્ષાત પોતે સ્વયં. પછી પૂરી વાત જાણી ન લગે, અમુક રીતે ગોઠવી લખે, ખબર રીતે ગોઠવી. પણ સત્ય હકીકત બની ગઈ. 4 વેદની કથા જામનગરમાં થઈ, 18 પુરાણની કથા જામનગરમાં થઈ. ભગત શિવ પુરાણની કથા જયારે ચાલુ કરી તે ઓમ નમઃ શિવાય ઉપર, ઓમકાર ઉપર 3 દી કથા છે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, વળી બીજી દિવસે સવારે 3 કલાક, સાંજે 3 દિવસ સુધી ઓમ ઉપર કથા આવી. કે જામનગરના વિદ્વાન મોટા મોટા મહાચંદ્રભાઈ શાસ્ત્રી મોટા મોટા વિદ્વાનો ઉભા થઈ અને મારે પગે લાગવા આવ્યો. મારી હાથમાં લઈને શું બોલ્યા? તમે 10 વર્ષ કાશીમાં ભણ્યા છે, બધા વિદ્વાનોને સાંભળ્યા છે, જોયા છે. આજે આ કૃષ્ણ વલ્લભાચાર્ય મહારાજે આજે 3 દિવસથી અમે કથા સાંભળી છે. સવારે 3 કલાક, સાંજે 3 કલાક, સત્યરીને 18 કલાક ઓમ ઉપર ટોળક નાખી. ત્યારે ઉભા થઈને બધા બ્રાહ્મણો પગે લાગ્યા. પગે લાગીને માઇકમાં શું બોલ્યા કે ઓમ ઉપર આવડી કથા અમે વિદ્વાનો છે, 10 વર્ષ કાશીમાં ભણ્યા છે, આવડી કથા કોઈ અમે સાંભળી નથી. અમારા ગુરુ પાસે કોઈ પાસે આવી કથા નથી એમ આવડી. ત્યારે એ બ્રાહ્મણો શું કહે છે એ ઓળખી લીજો. આ બોલે છે ને એ ઓમકાર, ઓમકાર પોતે બોલે. આપણા ભક્તો શું કે સમજાવે ખબર આપણને કે ભાઈ રામનો મહિમા શું છે, એની શક્તિ કેવી છે, એ હનુમાનજીને પૂછે ને તો ખબર પડે. રાવણને પૂછો તો ખબર, હનુમાનને પૂછવું. કૃષ્ણ પરમાત્માની હકીકત તમારે જાણવી હોય તો અર્જુનને પૂછો તો જેમાં છે જાણતો. અર્જુન 5 પાંડવોમાં અર્જુન બધાથી મોટો. એ જાણે, ગોપીઓ જાણે કે આ કૃષ્ણ ભગવાન કોણ છે, કેવા જબરા છે. એમ આ સ્વામિનારાયણ ભગવાન એવા એને દાદા ખાતર જેવા આ મોટા મોટા સંતો ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મોટાને મળો ને, જેને સંપર્ક હોય, સંપર્ક હાજર હાજર મળ્યા હોય અને એ વાત કરે ને એ વાત સત્ય હોય, સનાતન. એમ આ વાત એવી છે. આ વિદ્વાનોએ જાણ્યું કે આટલી પ્રવચન આવડી ઓમ ઉપર કથા કોઈ કરી નથી. આ દુનિયા મુશ્કેલ જય જયકાર થઈ ગયું. જામનગરમાં 3 ચોર આવ્યા ઉપર મંદિરમાં ગૌશાળા કરી હતી મહારાજે. નીચે ગૌશાળા ઉપર મંદિર આજે પણ છે જામનગરમાં. 4 ચોર આવ્યા ઉપર મંદિરના કળશ ઉતારવા આવ્યા. રોજ રાત્રે નિયમ પ્રમાણે આપણા મહારાજ ગાયોને રાત્રે 12 વાગે ગાયો માળા કરતા કરતા જાય ગૌશાળા, બધા માથે હાથ મૂકે, ગાયો માથે હાથ મૂકે. બધી ગાયોનું નામ રાખ્યા, માથે બોલતા જાય, માથે હાથ મૂકતા જાય. એકલા જાય એવો રાત્રે 12 વાગે. ગાયું પછી બે દર્શન થાય મહારાજના, મહારાજનો હાથ મૂકે માથે, મહારાજ મૂકે હાથ, પછી ગાયું બે ત્યાં બધી વાટ જુએ. એ સમયે આ 4 ચોર આવ્યા. મહારાજે જોયું જામનગરના મંદિર ઉપર ચડ્યા છે. વિચાર્યું કે રાત્રે કોઈને હેરાન નથી કરવા. સવારે વાત 4 દ્રષ્ટિ કઈ માળા કરતા કરતા દ્રષ્ટિ 4 ચોટી ગયા. દિવાલમાં ગરવડી કેમ જોઈતું હોય? સુરતમાં કે નથી દેખાતું, ગામડે બહુ દેખાતું. દિવાલો તૂટી ગઈ.
કોઈ હોય કે આમ હોય તો સતમાં હું સુધી જોઈ ગયો, તેલીમાં હોત જોઈ ગયું. ચારે ચાર ચોરને ભગવાને ગરુડી ચોટાડી શિખર ઉપર. કોઈ કળશ પકડીને બેઠા ને, કોઈ વચ્ચે બેઠા ને, કોઈ જાસૂસી કરવા નીચે બેઠા ને, બધા પકડી ચોટાડી. સવારે મહારાજ કથા વાંચવા બેઠા ને જાહેર કર્યું કે આજે આપણા મંદિરમાં મોટા મોટા સંતો આવવાના છે, તો કથા પૂરી થયા પછી દર્શનનો લાભ લેજો બધા. હવે સવારે કથા પૂરી થઈ ગઈ, બધા ભક્તો કે મહારાજ મેં હાર તો લેવા છે, સંતો તમે કેટલા આવવાના છે, હાર લઈને મેં રાખ્યા છો. મહારાજ આપણે સંતો ક્યારે આવશે? હું નોકરીયાત વર્ગ હોય, નોકરી ટાઈમ થઈ ગયો ને, કામે જવાનું બધાને ટાઈમ હોય. જામનગર સિટીમાં નોકરીયાત વર્ગ જાજા. મહારાજ કે સંતો તો આપણે આવી ગયા છે, મારે દેખાતો નથી. ચોકમાં ભેગા થાવ બધા, હાલો ચોકમાં ઉભા અહીંયા સન્માન કરશું. ચોકમાં ભેગા થયા દેખાડ્યા, મારે જુઓ ઉપર જુઓ. આપણા સંતો તો શિખર ઉપર ચડી બેઠા, જુઓ. એમાં મંદિરને કોઠારી મજબૂત ભગત, બહુ લાડવા ખાતા હોય ને, બોડીમાં હોય બધા. આપણે આમાં કોઈ નથી આવો, બોલો. એવા મજબૂત એને કોઠાર સ્વામી કહેતા, કોઠાર સ્વામી. ખુરશી સીડી લગાવીને ચડ્યા માથે, એક એકને આટલા પકડી નીચે નાખ્યું. ખીજાતા ગયા ઉપર. અરે મંદિરમાં ચોરી કરવા આવ્યા? માણસ મંદિરમાં સેવા કરે. મંદિર છે તો દાન ધર્મનું સ્થાન છે, બરાબર? ત્યાંથી લેવા જવાય, ત્યાંથી ચોરી કરાય. ઉપર ગયા ને એકે હલે નહીં, ઉકળા કે પકડી નીચે લેવો, એકે હલે નહીં કોઈથી. આવ્યા નીચે, ગોઠા પડ્યા શું આવડા મોટા મજબૂત, આટલા મોટા ગોઠા પડ્યા, એક જ લઈ ગયા નીચે. મહારાજ કીધું, મહારાજ એક ઉપર તરસ. આપણા અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે કે ભગત સ્વામીજી અમે ચોટાડેલા હોય ને એને કોઈ ઉઠે પકડી દે, તમારું કામ નથી. અંગૂઠો પડી પાણી આપ્યું મહારાજે કે એક એકની માથે છાંટજો ને પકડી નીચે લઈ આવો. એક એકની છાંટી ચારે ચારને નીચે ઉતાર્યા, ચારે આંતરા ભીત. ભગત ભગવાને આંખું લઈ લીધી, આંખું જેવી આંખું જોઈ ન દેખાય, કાંઈ ન ઉડે, આંતરા ભીત થઈ ગયા, કાંઈ ન દેખાય. મહિના કરો મહારાજ મારી ભૂલ થઈ ગઈ, તમને દેખતા કરો. કોઈ દી હવે ચોરી નહીં કરી કે ભગવાનના ઘરમાં ચોરી કરવા જવાય? હું શેઠ ઠાકોરનું ઘર ગોતા છે. એ ભગવાનના ઘરમાં દાન દક્ષિણા દેવાની હોય, સેવા કરવાની હોય, અને તમે અહીંયા ચોરી કરો, અહીંયા આવ્યો તો શું કહે ખબર છે? ગુરુજી અમે મંદિરના ચોર છે. આ મંદિર, આ મંદિર, આ બધું, આ ખીચડા મંદિર, કેટલા મંદિર નામ લીધા, ગણેશ બધા અમે વિચાર્યા. પણ આવા મારા કઈ નહોતા ભટકાણા. આંધ્રા ફીટ કરી દીધા ચારે ચાર. બધી વાતમાં હા પાડો માંડ્યો કે હરિભગત થાવ તો કે આ કંઠી પહેરી, તો કે હા તમે જેમ કેવું કરશું અમને દેખતા કરો. તો મારે ચારે માથે પાણી ઠંડી થઈ દેખતા કર્યા, ચારે કંઠી પહેરી ભગત બનાવ્યા. તેથી જામનગરમાં કેવો પડી ગઈ કે કૃષ્ણ વલ્ભાચાર્યે ગધેડાની ગાયું પીધી હતા. ગધેડા એની ગાયું બનાવી દીધા, ભગત થઈ ગયા, મોટા બિઝનેસમેન થઈ ગયા. એવો આશીર્વાદ લાગી ગયો મારે લો ભગત. બધા ગુના માફ કરી દીધા. ભગવાનનો યોગ, સંતનો યોગ, ગુરુનો યોગ થયો, કૃપા થઈ ગઈ, બધા ગુના માફ કરી દીધા. જ્યાં જુનાગઢ ગયા ને મહારાજ, ત્યાં ચંદનના લાકડા ઘસી ડબડા ભરી અને જુનાગઢ જતા. અને ગુરુ પૂનમ જદી આવે ને તે મહારાજ નવડાવે ચંદનના ગળડા ઘસી લાકડા ઘસી પાણી લઈ ગયા કરીને પાણી નવડાવે. ત્યાં એ હતા જુઓ કે જુઓ ક્યાં હતા. એટલે આપણે ભજનમાં લખી ગયા, ભક્તો બોલે ને, ગુરુજી મારા જીવનમાં કાંઈ કહી ગયા, ગુરુજી મારા જીવનમાં કાંઈ કહી ગયા, ક્યાં હતા ને ક્યાં તમે મને લઈ ગયા, ગુરુજી મારા જીવનમાં કાંઈ કહી ગયા. ઓમ અનાદિનો મંત્ર મુજને દઈ ગયા, ઓમ અનાદિનો મંત્ર મુજને દઈ ગયા. જાપ તો જપવાનું કાયમ કહી ગયા,
તાળા તો પરમધામના ખોલી ગયા, ગુરુજી મારા જીવનમાં કાંઈ કહી ગયા. બહુ મોટી વાત છે. ગુરુ કયો, ભગવાન કયો, ભગવાનના સ્વરૂપ છે. મંદિરમાં પધરાવેલી મૂર્તિ જેમ ભગવાનનું સ્વરૂપ છે, એમ આપણે જે ગુરુ મળ્યા હોય એ ભગવાનના સ્વરૂપ માનવાનું. એમે અત્યારે આ સમયમાં પ્રગટ ભગવાન જેને મળ્યા એ આપણે ગુરુ સમાન એને માનવા. કેમ તો એને સાક્ષાત જોયા છે. સાક્ષાત જોયા એ વર્ણન કરે બધું. એની પાસે વાતોના વાયદા ન હોય, અટકળના ફાટ્યા ન હોય, એમાં અનુમાન નહીં હોય. સાક્ષાત નજરે નજર મહારાજના બધા દિવ્ય ચિહ્નો જોયા છે. આ સભામાં ભક્તો બેઠા છે. ચરણના ચિહ્નો બધા જોયા છે. સાથલમાં લક્ષ્મીજી જોયા છે. અમારે આખું ગામ જામવંતલી, જામનગર જિલ્લો, હરિભક્તોને મહારાજે લક્ષ્મી દેખાયા. અમારી નજરની સામે અમે હાજર હતા. શું મહારાજ કહે છે? ભજન આવતું ભજનમાં આવ્યું, સાસળ મનમાં રાખ્યા જેવું લક્ષ્મીજી ચીન સહિત ચુકા. ચરણના ચિહ્નોનું વર્ણન, આખી મૂર્તિનું વર્ણન આપ્યું. સુખના સાગર છો શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય. કડી આવી ને ભગત કીર્તન, મારે કીર્તન રખાયું. ભગત કીર્તન રાખો, કીર્તન રાખો. ધોતી ઊંડ્યું કરીને જેટલા ભક્તો બેઠા હતા, શું બોલ્યા? લક્ષ્મીજી દેખાય મારે. લક્ષ્મીજીને જોઈ બોલતા જાય, લક્ષ્મીજીને જોઈ અને ભગવાન નારાયણ અમને યાદ આવે. એક વાર ન બોલ્યા, 2 વાર બોલ્યા, 3 વાર બોલ્યા, 4 વાર બોલ્યા. આ લક્ષ્મીજીને જોઈ અને ભગવાન નારાયણ અમને યાદ આવે. એ વાત કરીને ઓલા બધા ભક્તો બેઠા હતા ને એને સમજાવી દીધું કે આ કોણ બેઠા છે? લક્ષ્મીજી કેને ભેગા હોય? એ ભગત પાર્વતીજી કેના ભેગા હોય? આ બધી વાત એમ છે. લક્ષ્મીજી ભગવાન નારાયણ ભેગા હોય, રાધાજી કૃષ્ણ ભગવાન ભેગા હોય. હવે બધા જાણી જ છીએ આપણે. ભગવાન ભેગા અર્જુન ભેગા તો નર નારાયણ, બદ્રી કથામાં વાસ કર્યો તો બદ્રી નારાયણ, સતયુગમાં અવતાર લીધો તો સત્યનારાયણ. કેટલા નામ છે ભગવાન? આ શબ્દ ઉપર ભક્તો વિચારી જોયું, પગે લાગ્યા ને સમજનારા સમજી ગયા કે મારા શું કહેવા માંગે છે. કે લક્ષ્મીજી જો એના શાસ્ત્રમાં લક્ષ્મીજી છે, આ કોણ? લક્ષ્મી નારાયણ આપણી સામે છે. સાક્ષાત નારાયણ ભગવાન આવ્યા છે. સમજાય ગઈ વાત ને આપણા મહારાજને બધા ભક્તોએ કીધું, મહારાજ તમે વાત કરો છો અમે જાણ્યું તમે સ્વયં નારાયણ છો, લક્ષ્મીપતિ ભગવાન તમે છો. મારે આગળ જે અવતારો થયા એના અમને દર્શન કરાવે. અત્યારે યાદગીરીમાં 3 પગલા પધરાવ્યા છે. આપણે છત્રી બનાવી છે, પગલા પધરાવ્યા છે. એમાં એ જગ્યાએ ઉભા હતા મહારાજ. અને એક પછી એક અવતાર મહારાજના પ્રગટ થતા જાય, બાજુમાં પ્રગટ થાય. હો, એ શાસ્ત્રોમાં નીકળે 24 અવતાર બધા એક પછી એક અવતાર પ્રગટ થાય. માળાના સ્વરૂપમાં હમા જાય. પોતે માળા ફેરવે, ઉભા ઉભા માળા ફેરવે, અહીંયા પ્રગટ થાય, બધાને દર્શન થાય અને માળાના સ્વરૂપમાં હમાઈ જાય. 24 અવતાર લીન કર્યા ને ધાર્યું સંત સ્વરૂપ, જેણે જેણે ઓળખાતા મને રટે અનાદિ કૃષ્ણ નામ. સંતો રટે અનાદિ કૃષ્ણ નામ, અમને દર્શન દેજો શ્વેતાયન વ્યાસજી રે. ભજન લખાયું. અને અમે જે વાત કરી છે નજરે જોઈ જ વાત કરી. ભલે અમે 5મી ભણતા હતા પણ નજરે જોઈ, 8થી નજરે જોઈ. પણ એ દિવસે ગામના મોટી ઉંમરના ભક્તો હતા ને, ગામમાં સવારે છોકરાઓને કીધું આજે આપણે ગુરુના પગલા કરાવવા. કાલે આપણે ગામમાં નીકળ્યા હતા, ઘરે ઘરે પગલા કર્યા. એ ગુરુને બહુ હેરાન ન કરે, ખબર છે ને? ઓલા ગઈઢા આવતા શું કે ખબર છે કે ભાઈ તમારી વાત બધી સાચી, કાલની વાત નોખી છે ને આજની વાત નોખી છે. કાલની વાત તો નોખી છે ને આજની વાત નોખી.
કાલ સુધી આપણે ગુરુ છે, મોટા સંત છે, વિદ્વાન છે, ચમત્કારી છે, સિદ્ધિવાળા છે એવું બધું જાણતા હતા. પણ આજે તો જેને 24 અવતારોને પોતાના સ્વરૂપમાં લીન કરીને દર્શન આપ્યા બધા નજર લક્ષ્મીજીને શાસ્ત્રમાં દેખાડ્યા. ભગવાન પણ આમ છલકતું મૂક્યું કે ઓળખી લેજો અંધારામાં રહેતા નહીં. આવડી કૃપા કરી છે મહારાજે. ખૂબ ચમત્કારની વાતો કરું ને તો ખબર થઈ જાય આપણે. હો હાલની સભા પછી બંધ રાખી પડશે. નાથા ભગત તમારે અવાજ પાડી લાગે. કાશી ધામમાં એવા પરચા આપ્યા, રાજકોટ ધામમાં એવા પરચા આપ્યા. કાશીથી ભણીને આવ્યા હતા. કાંટા વગરની બોડી હજી રાજકોટમાં છે. હરિભક્તો જયજો મંદિરે પગે લાગવા લક્ષ્મીનારાયણ ભગવાન પધરાવ્યા છે. એ મંદિર બનાવનારા કૃષ્ણ વલ્લભાચારી મહારાજ પોતે મંદિરમાં લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી. શેષ નારાયણ ચંદ્ર ભગવાન, ઘણી બીજી દત્તાત્રેય ભગવાન, હવે ઘણી મૂર્તિ બીજી પધરાવી. પણ એ મંદિરમાં કથા જ્યારે મંદિર નહોતું બન્યું, કથા હાલતી હતી. મહારાજ કાશીથી ભણીને આવ્યા હતા. એક બ્રાહ્મણના ડોશીમાં એક પ્રતિજ્ઞા લીધી કે આ કથામાં આવે છે ભગવાન ધામમાં ચડી જાય, કથા સાંભળીને ભગવાન ચડવા આવે તો મારે હવે ઘરે નથી જવું. મારે તો ભગવાનની કથા સાંભળીને ધામમાં જવું. મંદિરમાં અહીંયા સભા મંડપમાં ઉતારીએ, નાઈ જોઈને સવારે પાછા અહીંયા કથા મારે બેસી જાય. એના પરિવાર આવ્યો આપણા ભારત પાસે કે માજી કથા સાંભળે આવે જાય તો અમારે ભેગા આવે તો સારું. અહીંયા રાત રોકાય મંદિરમાં અહીંયા મંડપ સભા મંડપમાં ઉતારીએ છે ને અમારી સમાજમાં ચર્ચા થાય. બ્રાહ્મણ હતા, એવી ચર્ચા થાય જાય ડોસીને ઘરે જવા જેવું હોય તો ઘરે જાય ને, ક્યાંથી ઘરે જાય? છોકરા હાથવતા નહીં હેરાન કરતા છે, ઘરે ક્યાંથી જાય ડોસી? એટલે કે ગુરુજીને કે મહારાજને કે અમારી અપકીર્તિ થાય છે, ખોટી ખોટી બદનામી અમારી થાય છે. એમ ડોસી મને સમજાવ, ભલે કથા અમારો આવે અમે ભેગા આવશું, હાલશું, લઈ આવશું કથા, પણ આમ અહીંયા મંદિર ત્યાં ઉતારીએ અમને સારું નહીં લાગતું, અમારી ખરાબ ચર્ચા થાય. ડોસીમાં શું કહે છે કે મહારાજ એમ કહે છે કે આ કથામાં આવે છે, કથા સાંભળે એને ભગવાન ધામમાં તેડવા આવે. તો મારે તો ભગવાનના ધામમાં જવું તો ઘેર નથી આવવું. આ ખબર કેટલા જાય ઘરે, ઘરે નથી આવવું, ધામમાં જવું. બહુ સારો વિચાર કહેવાય ને. કેવડું બળ કેવું હોય વિચાર તો કરો. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાને કેરીના 2 ચીડિયા પડ્યા હતા ડીશમાં, રકાબીમાં. એક ચીડિયું લઈ એમાંથી બટકું ભરી આમ અને પોતે આવ્યા. એ બ્રાહ્મણના દીકરાને આપી શું કહે છે મહારાજ કે આ પ્રસાદી ડોશી મને આપજો અને કહીજો આ પ્રસાદી ખાઈશો તો ધામમાં જઈશું. તમે કહેજો કે આ ગુરુએ પ્રસાદી મોકલાવી તો આ પ્રસાદી ખાઈશો તો ધામમાં જઈશું. બોલી ગઈ કોઈ? કોઈ નહીં. કથા ચાલુ થઈ, 1 કલાક કથા માજીએ કથા સાંભળી અને કેરીનું ચીર્યું પ્રસાદી ખાધી, ગુરુજીની પ્રસાદી ખાધી અને 1 કલાક પછી સભા મંડપમાં ધામમાં ગયા. કથા સાંભળતા ધામમાં ગયા. રાજકોટનો મોટો પટ મંદિર તૈયાર થઈ ગયું. હનુમાનજી ઉપર ચડાવવા હતા ને ભગત, મંદિરના સાધુ 10 જણ હાલીકો, 10 જણ હાલીકો. એકલામાં હનુમાનજીની મૂર્તિ રાખી ખેંચે ને, હલે નહીં, હનુમાન હલે નહીં, હનુમાન દાદા હલે નહીં. થાકી ગયા આપણે માણસ કે ગુરુજી હનુમાન હલતા નથી. અમે મહેનત બહુ કરી, ખેંચવાનું કરી બધા આકલ બાંધી, લોઢાની આકલ બાંધી, ઓલી બાંધી, બધી બાંધી ખેંચી છે, હલતા આવ્યા મારા હનુમાનજી. કેમ સાક્ષાત બેઠા વાતો કરતા હોય રામને હનુમાન કે મારે મહેનત કેવા હનુમાનજીને હો કે તમારા માટે ઊંચું આસન તૈયાર કર્યું. પેલા સૂર્યનારાયણના દર્શન તમને થાય અને ઉપર ધજા ફરકે, કળશ ધજા બધું ફરકે ઉપર તમારી ઉપર. ઊંચા હાથને બિરાજો, રાજી થઈને ઊંચા હાથને બિરાજો એમ બોલ્યા ને ભગત પાણી નંદલી છેટી મારે. નજરની અમે સંતોએ વાત કરી, સ્વામિનારાયણ ભગવાનના સંતોએ વાત કરી કે 2 જણા હાલીકો ને 2 જણા હાલીકો, 4 જણા ચડી હનુમાન. 10 જણા ખેંચી હોય તો હનુમાનજીને એટલો વજન મૂક્યો હનુમાનજી મહારાજે. શું એ વાત જોતા હતા, બોલા બાપા આવે તો ઉપર કેટલા હતા દેવતાઓ બધા જાણતા હતા.
ભગવાનની આજ્ઞા પાડી અને સંતો વાત કરે નજરની સામે મેં આ જોયું બધું કે બે જણા આવી પણ બે જણા આવી હનુમાનની પાસે હળવા ફૂલ જેવા થઈ ગયા ઉપર રાજકોટમાં મંદિરમાં બિરાજે. રાજકોટ જાવ ત્યારે જોવા જાય છે, બહુ જોવા જેવું જગ્યા છે, ભગવાનની બનાવેલી પોતે સાક્ષાત. બહુ એવી કથાઓ એવી કરી છે, એવા સુખ આપ્યા છે, બબે સ્વરૂપે દર્શન આપ્યા છે. ખૂબ રાજકોટના ભક્તોને લાભ આપ્યો. પછી જામનગરમાં આવ્યા, પછી જામમંડલીમાં આવ્યા, મોટા ધામ બનાવ્યા બધે. પછી જુનાગઢમાં બિરાજમાન થયા 20 વર્ષ જુનાગઢમાં, 18 વર્ષ કાશીમાં, 18 વર્ષ જામનગરમાં. શાસ્ત્રો લખવાનું ચાલુ જામનગરમાં. એટલે મહારાજ જુનાગઢમાં બોલ્યા ભગવાન પણ આ વખતે તો અમે છલકતું મૂક્યું છે. આંધળો હોય ઓળખી જાય કે આ ભગવાન છે. આજ સુધી આ પૃથ્વીમાં આ નામ કોઈ નહોતા. વિચરણ વાત એ છે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ મંત્ર પોતે આપ્યો, આજ સુધી કેમ કોઈ નહોતું આપ્યું? એની વ્યાખ્યા ભક્તોને સમજાવી કે ઓમકારમાં 33 કરોડ દેવ આવી ગયા, બ્રહ્મા વિષ્ણુ શિવ બધા ઈશ્વરો આવી ગયા. હો બધા આપણે કુળદેવી ને કુળદેવ બાપા બધા આવી ગયા. અનાદિ કહેતા સનાતન ધર્મ આપણો. હો અનાદિનો બીજો અર્થ સનાતન, કાયમ માટે જે છે ભગવાનનું જે સ્વરૂપ કાયમ માટે છે એના અનાદિ નારાયણ. એના ભેગા લક્ષ્મી જે આવે છે લક્ષ્મી નારાયણ. નામ બદલાતા ગયા. સંત રૂપે આવ્યા તો સ્વામિનારાયણ, એકલા આવ્યા તો અનાદિ કૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ નારાયણ, કેટલા નામ. પણ વ્યાખ્યા સમજાવી કૃષ્ણ નારાયણ કહેતા ભગવાનના બધા અવતારો આવી ગયા. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કહેતા બધું આખો સનાતન ધર્મ આપણો આપ આવી ગયો. બધાને આપણે પૂજ્યા, બધાને નમસ્કાર કર્યા, બધાને આપણે યાદ કર્યા. એવો મોટો મહાન મંત્ર ભગવાન આ વખતે આપ્યો, અત્યારે આપ્યો. કેમ? એટલા માટે જ ભારતનો અવતાર. સનાતન ધર્મમાં નારાયણ કરતા હતા એક જ નારાયણ છે. એટલે ગમે નામ લ્યો, અનાદિ નારાયણ કહેતા બધું ત્યાં બેઠા એ ગોલોકમાં બેઠા છે, વૈકુંઠમાં બેઠા છે, હો અક્ષરધામમાં બેઠા છે, પરમધામમાં બેઠા છે, કૈલાસમાં બેઠા છે. બધા સ્વરૂપો ધારણ કરી જે બિરાજે છે એનું મૂળ સ્વરૂપનું નામ અનાદિ નારાયણ. અહીંયા આવે તો કેટલાય નામ ધારણ કરે. એમ ભગવાન કહે છે ભાગ્યવાનો લાભ લઈશું. અનેક જન્મથી આપણે ભક્તિ કરતા આવ્યા હોય ત્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આપણે બધું મેળાપ થાય કે ભગવાન મળે, ભગવાનના સંત મળે ને આપણા સૌરાષ્ટ્રમાં જન્મ મળે. હો એક પત્ર એવું લખ્યું કે ભારતમાં જન્મ મળવો ને દુર્લભ છે. ભારત ભૂમિમાં જન્મ મળવો એ દુર્લભ છે. આપણે વિચાર કરીએ આપણે પાકિસ્તાનમાં હોત તો સગો નહોતા આપણે. પણ કે ભારતમાં જન્મ મળવો દુર્લભ તો છે, પણ સૌરાષ્ટ્રમાં જન્મ મળવો દુર્લભ. સૌરાષ્ટ્રમાં જન્મ મળવો દુર્લભ છે. કેમ? તો સૌરાષ્ટ્ર ભગવાન કૃષ્ણ પરમાત્માનો મુગટનો મણી એનું નામ સૌરાષ્ટ્ર. આનંદ નામના રાજાને ભગવાને મણી કાઢી નાખ્યો ગોલોકમાં. કથામાં લખી ગયા પોતે ભાઈ સૌરાષ્ટ્ર કેવી રીતે બન્યો દેશ આપણો. આ કુકાવા નામ કેવી રીતે પડ્યું કુકાવાનું? આ તો શાસ્ત્રમાં લખાયું નથી, ગિરિરાજ નામના ખંડમાં બધું લખાયેલું છે. એક વાત અમથી ન હોય, શાસ્ત્ર પ્રમાણે બધી વાત હોય, પણ આપણે સમજતા આવડે તો મેળ થાય ને. અત્યારે મહારાજ કુકાવનો ઇતિહાસ, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, ભગવાનના કૃષ્ણ ભગવાનના મુગટનો મણી એનું નામ સૌરાષ્ટ્ર. આનર્ત નામના રાજાને મણી કાઢી નાખી. એવો મહાન ભક્ત હતો, નરસિંહ મહેતા જેવો હતો. ગોલોકમાં બધી લીલાઓ દેખાડી, પછી મણી કાઢી પોતાના મુગટમાંથી આપ્યો. પશ્ચિમ સમુદ્ર કિનારે ભારતના અને મુક્ત એમાંથી દિવ્ય પ્રદેશ પ્રગટ થાય છે. અને એ પ્રદેશમાં હું 7 દ્વાર વાળી દ્વારકા નગરી વસાવીને અવતાર લઈ આવીશ. ત્યારે તો જેટલા ભગવાનના અવતારો છે ને સૌરાષ્ટ્રમાં આવ્યા. શું કામ? ભગવાનના મુગટનો મળી એટલે સૌરાષ્ટ્ર વધારે ભક્તિવાળા, શુદ્ધ આહારવાળા, પવિત્ર ધર્મ પાળવાવાળા વધારે આત્માઓ રહેતા હોય ને આપણે સૌરાષ્ટ્ર.
અહીંયાથી મૂકો ને બહાર નીકળો એટલે ખબર પડે તમને. અમને ગયા હતા આંધ્રપ્રદેશ બાજુ, એ ખબર પડી. હો ઓલા ભગતે કંઠી કરી ઘરે ગયા પધાર ભગત મુર્ગા ઘરમાં કરી ગયા તો કે આપણા જ છે કે આપણા જ છે. અહીંયા તો બધું એવું જ બધું છે. એ ગુરુના આશ્રમમાં લઈ ગયા. આપણે ગુરુના આશ્રમ આપણે જઈને દર્શન કરવા જાય ગુરુના. ગુરુ છે ને ભગત આખા પીડા શાક ખાતા હતા. એક વાર પીડા શાક ખાતા. બોલો જો એક વાર પીડો જો થાય છે એટલે માઠી ભગત અહીંયા હું પાણી નહીં પીએ. આ ગુરુને પગેલા કર્યું પ્રોબ્લેમ છે. ભગત આવતા રહ્યો ભગત આવા ગુરુ આ તો બધું એવું જ છે. ચલતી કા નામ ગાડી બધા કે ગુરુને માથા જેવા ઘેરે થઈ આવી એવા પ્રસાદ અને પ્રસાદ કરજો. હું કેવું ભજન કરવા જાય તો ગાંજો પીએ પડે. ગાંજો પછી આપણે યાદ ભજન કરે ગાંજો ને ચોરસ ને તાળી એવું બધું ક્યાં. હવે જ્યાં ધર્મ નથી આ કેવું હાલ તમે વિચાર કરો. ભગત ત્યાં ભગવાન અનાદિનારાયણ મંદિર થયું હતું. આજે 2000 ભક્તોએ દર્શન મળ્યું. 2000 દર્શન મળ્યું આપણે જેમ ધર્મ પાડવા માંડ્યા. ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. વિચાર તો કરો ક્યાંથી ક્યાં. એટલે ભગવાન આજે કચ્છની 5000 1000 આવીને ભક્તો હતો દારૂ પીવો. ભલે કે અમે કૃષ્ણ ભગવાન વંશ છે યાદવ છે પણ ધર્મ ચૂકી ગયા. કે ખરેખર આપણો ધર્મ શું? જુગાર રમવાનું, ચોરી કરવાનું, દારૂ પીવાનું, ખોટે માર્ગે જવાનું. એમાં એક ભાઈ એવા નાથા ભગત મને શું કે આટલું પાણી લીધું મંત્ર લીધો હતું. મેં કે ગુરુજી હું તો કે જેસલભાઈનો ભાઈ બની ગયો. સમજ્યા તમે? જેસલભાઈનો ભાઈ થઈ ગયો તો એટલે કે એમાં મારા જેસલભાઈ મારામાં કાંઈ કર્યું નથી. એટલા પાપ નહીં કર્યા. એ બધા અત્યારે રિક્ષા લઈને ભગવાનનું મંદિર બનાવ્યું. 2 કરોડની જગ્યાએ ભવ્ય મંદિર બનાવ્યું. શિખરબંધ અનાદિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધાઈ અને ભજન કીર્તન કરે. અત્યારે શું બધાને વાત સમજાઈ ગઈ કે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં કહી ગયા ને યદા યદા હિ ધર્મસ્ય ઈ આખો શ્લોક એ જ પ્રમાણે એ તો આવે જ છે. આપણે આગા પાછા થાય છે. હો એ તો આવે જ છે. જો આ દીક્ષા આપણે ઘણી ગામડે ગયા ને હમણાં વૈષ્ણવ ભક્તો અમને કેવા માંડ્યા. કાના બદલાને ગામ દીધું પીંડા ખાય વિસાવદર બાજુ મોટી મોણપરી. એ કે મને કે તમારા ગુરુનું નામ જ એવું શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય. તો કે કૃષ્ણ અમારે વલ્ભાચાર્ય અમારે. એ તો તમને કેવા આવ્યો છે? બધું આપણે એક જ થઈ અને આવ્યા છે. જુઓ ભગવાન અવતાર લીધો છે અને આવે જ છે. પણ આપણે કરેલી ભક્તિ હોય એ પ્રમાણે કૃપા કરે નકર ન સમજાય. આ પૃથ્વી પર ભગવાન આવ્યા જ નથી સમજાય. ઘણા નથી વિરોધ કર્યો, નકરો વિરોધ કર્યો. હું ન માનું તો એમ ઘણા રહી ગયા. તમારે ક્યાં આ શાકભાજી બગડી જાય તે ફ્રીજ થઈ ગયા. બીજી ખેલવા, ત્રીજી ખેલવા નો સમજાય ન થાય ત્રીજી ખેલવા. પણ ભગવાન કે જેને ભગવાનના સુખ જોતા હોય, રાધાજી લક્ષ્મીજી ભગવાનના સેવા કરે છે, એવી સેવા ભક્તિ જોતી હોય તો ભગવાનની ભક્તિ કરવા માંડો. અરે માળાનો પ્રયોગ કાંઈ નહીં. ઓમ મનાદી કૃષ્ણ બોલવા માંડો. ઓમ મનાદી શ્રી કૃષ્ણ નારાયણ. બધા ધર્મ આપણે આવી ગયા. આપણે બધા એક જ થઈ, એક જ ભગવાનના દીકરા થઈ. આવી વાત સમજાવવા માટે જ મારાનો અવતાર. એની કથામાં બધા એ જ બોલ્યા છે. ભગવાન 2 3 છે જ નહીં, એક જ. એ વારે વારે રૂપ બદલાવીને આવે, નામ બદલાવીને આવે એટલે આપણે આગા પછી થાય. એક યુગમાં શંકર ભગવાન આવ્યા, રૂપ બદલાવીને આવ્યા, રૂપ બદલાવીને. તો બ્રાહ્મણો પાણી માર્યા. બોલો કથામાં થઈ ગયું પાણી ખા ભાઈ કે આ ગામમાં કોણ ગાંડા આવી ગયા આવા માણસો. પાર્થી માતા શ્રાપ કરવો મારા પતિને જેણે પથ્થર માર્યા એને મોત થાવ, મૃત્યુ થાવ. મહિના બ્રાહ્મણ ટપોટપ મરવા. આવી બ્રાહ્મણની બાયું કે તમે શું શ્રાપ આપ્યો, શું કર્યું તમે? હવે આ લોટ માગવા કોણ જાય? અમારા પેટ કોણ ભરશે? તમે આ બધા ઉડાવી દીધા. એ ભગવાન અનાદિ નારાયણ આકાશવાણી કરી બોલ્યા, જેને તમે પથ્થર માર્યા છે ને એની પૂજા કરો. એ બોલ્યા તે ભેગા તો ભગવાન શંકર ભગવાન પ્રગટ થયા મૂર્ત રૂપમાં, પાર્વતી માતા પ્રગટ થયા મૂર્ત રૂપમાં. અને બધા બ્રાહ્મણો રોયા. અરે આપણે શંકરને શિવજીને પણ માર્યા. ભાઈ હું કહું એ જ વાત તો કરું છું કે એ રૂપ બદલાઈ ગયો છે. આપણે એને જ પણ મારતા, એને પૂજા કરતા ઘીરે. એ કાનૂન બાઈને આવે તો આવા કાનૂન થોડા, આવા ભગવાન થોડા હોય, આમ થોડું હોય, આમ થોડું હોય.
શાસ્ત્ર બતાવે છે ઓળખવા હોય ને તો શાસ્ત્રમાં દ્રષ્ટિ કરજો. જેટલા ભગવાનના અવતાર છે ને એ બધાને ચિહ્નો હતા. પદ્મ પુરાણ બોલે છે, વ્યાસ ભગવાનનું વાયુ પુરાણ બોલે છે કે જ્યારે જે ભગવાન 5000 વર્ષ પછી ભવિષ્યામી શ્વેત યુકાય શ્વેત શિખાયુક્ત શ્વેતાય નામના હરીશ કહે વાયુ પુરાણમાં શ્લોક લખી ગયા. વ્યાસ ભગવાન 5000 વર્ષ ત્યાં લખી ગયા ને. કૃષ્ણ વલ્ભાચારી મહારાજે પુસ્તક લખ્યા ને એમાં લખ્યું એવો હું શ્વેતાયન વ્યાસ અત્યારે શાસ્ત્રો રચવા માટે વ્યાસ રૂપ ધારણ કરી અને પૃથ્વી પર આવ્યો. વિચાર કરો. મારી આ એમનો અવતાર થઈ રહ્યો ને એમ ભગવાન કીધે એમ વાત નથી. આ તો વ્યાસ ભગવાનના શાસ્ત્રો બોલે, વાયુ પુરાણ બોલે છે કે ભગવાન શ્વેતાય નામ ધારણ કરી પૃથ્વીમાં આવવાનું અને આવ્યા આપણી સામે. એ કૃપા તો ખૂબ એને કરી છે અને હવે આપણે ભગવાનને બતાવવાના છે. ખરેખર પટેલ ગુરુમાં મહારાજ અવતાર થયો તો આપણે એ ગુણ ચરિત્રના ગાવાના, તેના શાસ્ત્રો વાંચવાના. અત્યારે ઉદ્દેશને શું આપ્યો છે? અત્યારે કળિયુગમાં મોક્ષ કઈ રીતે મળશે આપણને? યુગ યુગની વાત નોખી છે, પણ ભાવથી ભજન કરજો, કીર્તન ભક્તિ કરજો, ભગવાનની સેવા ભક્તિ કરજો, લાલજીની પૂજા કરજો, તમારા ઘરમાં કળિયુગ નહીં આવે. હો કાંઈ માટે ભગવાનનો સુખ, ભગવાનનો આનંદ આવશે, ભગવાનની કૃપાનો વરસાદ થઈ છે. અને અત્યારે ચાલુ જ છે. 2 ફૂટના 22 ફૂટનામાં ત્યાં કળયુગની અંદર વિચાર કરો. આપણા સુરતની અંદર, મુંબઈની અંદર ભગવાનની છબીને ધરાવેલા 2 ફૂટના 22 ફૂટનામાં છે. 3 જુદી એવા ને લીલા. મુંબઈમાં હોત ભગવાન જયારે પધરામણી કરવા નીકળે ને ઘરે ઘરે ભક્તોની ઘરે, મુંબઈમાં રોજ મંદિર સમાચાર આવે. અમારી ઘરે હાર વધો ચાલુ, નવા ફૂલ આવે ભગત, કડિયું આવે ફૂલની કડિયું, કડિયુંમાંથી ફૂલ થાય, નીચે હાર ઉતરતો આવે. કેવડા દર્શન આપ્યા ઘરે ઘરે, મારે કેવડા દર્શન આપ્યા. એવી રીતે આપણા સુરતમાં અમૃતની ધારા થઈ, ગાંધી મહારાજ 15 દિવસ વિના આપો આપો. આ મૂર્તિ છે ને બધી મૂર્તિમાં મારે 15 વિના આપો. પાણી આવ્યા જ રાખે. બોલો, બાજુમાં ટીપું રાખવું પડ્યું, ઉલેચવાનું પાણી ભરે જાય પછી ઉલેચ નાખી દે ટીપું. હું પાણી નહોતું ભગત, આ મૂર્તિ પાણી ક્યાં? તમે વિચાર કરો ક્યાં જ પાણી? પંચધાતુની મૂર્તિ લાલજી એટલે 15 દિવસની પડતો આપ્યો. શું કહેવાય સોસાયટીની? ઠાકોર ગોવા. આ કેવડો પ્રસંગ બન્યો. એક દી નહીં, કલાક એક નહીં, સવારે 8 વાગે ચાલુ થાય, રાતે 12 વાગે બંધ થાય. સવારે 8 વાગે ચાલુ થાય, બેન નવરાવી ભાગા કર્યા, આરતી કરે, આરતી કરે અમૃત ધરે ચાલે આખા પાણી. રાતે 12 વાગે બેન એમ કે મહારાજ તમે દર્શન દે છાયકા ફોટો મહારાજ અમૃતસર બંધ થઈ જાય. આપણે આપણે ભેગા કેમ વ્યક્તિ રહેતા કેમ લીલા થાય? મારે ગુરુ પૂનમે ગાડીમાં ફોરીને લઈ ગયા ભગવાનની મૂર્તિને પટેલ સમાજની વાડીમાં, અહીંયા આપણે ગૌશાળા બાજુ તો હવા લઈ ગયા સાંજ સુધી અમૃતસર ચાલે મૂર્તિ. અહીંયા વાડીમાં ચાલે, મોટા તળાસમાં રાખ્યા હતા મહારાજ. ત્યારે બધા જાણ્યું, ત્યારે બધા કીધું, બ્રાહ્મણો કીધું કે આ અમૃત કહેવાય, અમૃત. ગુરુ પૂનમનો ઉત્સવ પૂરો કરી અને એ ભગતની ઘરે ગયા ને પૂરું. બીજે જે અમૃતસર નહોતી. ગુરુ પૂનમ સુધી ગુરુ રોકાણા એમ સાક્ષાત બતાવ્યું મહારાજે. આ મૂર્તિ આપણી પાસે એ બધી લાલજી આવ્યા બધા. આ જેવી તે બાબત નથી. અંજારની અંદર ભગવાન 5 ફૂટ હાલ્યા અમારી નજરની સામે. લાલજી મારી મૂર્તિ 5 ફૂટ આવી. નવા લાલજીમાં નિધન થાય ભગતે, એનો પરિવાર બધા આવ્યા હતા. વાતચીત કરતા શોભાયાત્રા કાઢીને ઘરે લઈ જવા હતા. મંદિરે પેલા લેવા, આરતી કરી, પ્રતિષ્ઠા કરી. પૂજારી બોલ્યા કે મહારાજ આ ભક્તો તમને કેળવા આવ્યા છે, એની ઘરે જાઓ. ના અમે ઘરસણી ઉભા હતા. એ બોલ્યા મહારાજ તમારી ઘરે પધારો. શું નામ આવડે કોઈ? કેતન કાપડ, અંજાર. આમ બીજું ભગત કેતનભાઈ બોલ્યા મહારાજ અમારી ઘરે પધારો. ભગવાન 5 બધા બધા જોવે, આખા સગા સંબંધી બધા જોવે. 5 દિવસ ભગવાન આવેલા. ધરતીકંપ કેમ થયો? પંચધાતુની મૂર્તિ ફનો કરતા આવેલા ભગવાન. નજરે જોઈ બધા. આ જોયા પછી તો જાયગા બધા. અમને આવી પૂછવા માંડ્યા એ બધા કે ભાઈ આ અનાદિ ભગવાનના મંદિરે લાલો હાયલો તો એનું નામ શું? આખા અંજારમાં ચર્ચા થઈ ગઈ. કૃષ્ણ પોતે છે, કનૈયો છે, કાનુડો છે, એના અવતાર થઈ રહ્યો પાછો. હવે ભક્તિ કરો, ઓલી કરી નવર ખણત કાંઈ નહીં. આ ખેલે વાત
એ બધા ભેગા થઈ 2 કરોડની જગ્યા લઈને મોટું મંદિર થયું, 2 વીઘામાં ગૌશાળા કરી, 5 વીઘામાં મંદિર થયું. એવડો અત્યારે રંગ લાગ્યો ભગત, આપણે થાય કે આપણે કાઠિયાવાડી પાછા પડ્યું, આપણે કદાચ કચ્છી આગળ છે. તમે જુઓ તેમ થાય આગળ થાય કે વાહ ભગવાન વાહ, કેવી લીલા થાય. જ્યાં મીંડું હતું મીંડું, ત્યાં કેવડો સત્સંગ થાય છે. એ 5000 માણસો એ બધા માળા પહેરી અને ભક્તિ ભગવાનની કરે. 5000 ભાઈ આયર લોકો બધા. સોરઠિયા યાર સમાજ, સોરઠિયા યાદવ સમાજની વાડી છે, બોર્ડમાં એ વાડી ગયો. ગમે મૂળ જુનાગઢ બાજુના થઈ એટલે સોરઠિયા રાવ નવગુણા લડાઈ બહુ થઈ ગઈ એટલે પાકિસ્તાન હારે એટલે બધા અહીંયા જવા બીજું કે અહીંથી જુનાગઢ થી જવું પડે એટલે 5 ગામમાં નાખે. 5 ગામ થી આયરના 5 ગામ. પણ અત્યારે જાગૃતિ આવી ગઈ કે કૃષ્ણ, આપણા કૃષ્ણ ભગવાન જ અવતાર થયો છે. યદા યદા એ થઈ ગયા છે, એ આવ્યા જ છે. આ નથી વાત. કૃષ્ણ શ્રી લાલજી મહારાજ, શ્રી બાલકૃષ્ણ મહારાજ. શ્વેતાયન બોલો હરિ, શ્વેતાયન બોલો, શ્વેતાયન બોલો હરિ, શ્વેતાયન
ગોપાળ બાળની પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન શ્રી સદગુરુ ભાસ્કરાચાર્યજી મહારાજ